હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું પાનનો મુખવાસ બનાવવાની રેસીપી. પાનનો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા નાગરવેલના 40થી 50 પાન લીધેલા છે. મારા ઘરે જ નાગરવેલના પાનનો છોડ છે, એના ઉપરથી જ મેં આ બધા પાન તોડેલા છે. ઘરે એકદમ આસાનીથી નાગરવેલનો છોડ વાવી શકાય છે. પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના છે. ધોઈને કપડાથી લૂછી લેવાના છે. સૌથી પહેલાં આપણે મીઠું પાન બનાવીશું. મીઠું પાન બનાવવા માટે એક પાન લઈ લઈશું. પાનની સાઈડમાં કરી લઈશું. એક પ્લેટ લઈ લઈશું. પાનની ડાળખી આ રીતે આપણે વચ્ચેથી કટ કરીશું. પાનને આપણે આ રીતે ઊંધું મૂકવાનું છે. સૌથી પહેલાં પાન ઉપર આપણે ચૂનો એડ કરવાનું છે. ચૂનાને આખા પાન ઉપર સારી રીતે ફેલાવી લેવાનું છે. આ રીતે આંગળીના ઉપયોગથી જ આપણે ચૂનાને ફેલાવી લઈશું. પાન ઉપર રસવા એડ કરીશું. આખા પાન ઉપર ફેલાવી લેવાની છે રસવાને. હવે આપણે ગુલકંદ એડ કરીશું. ગુલકંદને પાન ઉપર થોડું ફેલાવી લઈશું. મિક્સ મુખવાસ લઈ લઈશું. પાનનો મસાલો લઈશું. વરિયાળી લઈશું. મીઠી સોપારી લઈ લઈશું. દાણાદાળ લઈ લેવાની છે. કોપરાનું છીણ લઈ લઈશું. મીઠા પાનમાં કોપરાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તૂટી ફૂટી એડ કરીશું. લાસ્ટમાં ચેરી લઈ લઈશું. આપણું મીઠું પાન બનીને રેડી થઈ ગયું છે. હવે ફોલ્ડ કરીશું 1 બાય 1. આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. આ રીતે ફોલ્ડ કરીને લવિંગ ભરાવી દેવાનું છે. એ પાન ખુલશે નહીં. આપણું મીઠું પાન બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે પાનનો મુખવાસ બનાવીશું. પાનનો મુખવાસ બનાવવા માટે આપણે બધા જ પાનની ડાળખીઓ કટ કરી લેવાની છે. આ રીતે બધા જ પાનની ડાળખીઓ કટ કરી લીધી છે. કાતરની મદદથી હવે પાન કટ કરીશું. મેં 2 પાન ભેગા કર્યા છે. એને આ રીતે વચ્ચેથી કટ લગાવવાનું છે. આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે. આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. કાતર ના ફાવે તો ચપ્પાનો ઉપયોગ કરીને પણ પાન કટ કરી શકાય છે. આ પાનનો મુખવાસ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. ખૂબ જ ઓછા સામાનનો ઉપયોગ કરીને હું આજે પાનનો મુખવાસ બનાવતા તમને બતાવું છું. પાનનો મુખવાસ બજારમાં બહુ જ મોંઘો મળતો હોય છે. ઓછામાં ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને આજે આપણે પાનનો મુખવાસ બનાવીશું. આ પાનનો મુખવાસ ફ્રીજમાં 2 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય છે. અને રોજ આપણે પાન ખાતા હોય એવી ફ્લેવર આવે છે. જમ્યા પછી પાન ખાવાની જે મજા હોય છે એ જુદી જ હોય છે. આ રીતે આપણે બધા જ પાન કટ કરી લેવાના છે. બધા જ પાન મેં કટ કરી લીધા છે. આ રીતે નાના નાના ટુકડા કર્યા છે. સૌથી પહેલાં આપણે 4 ચમચી વરિયાળી એડ કરીશું.
1 ચમચી તલ એડ કરવાના છે, મીઠી સોપારી છે, એ આપણે 3 ચમચી લેવાની છે, મુખવાસ લઈશું, મિક્સ મુખવાસ છે, એ પણ આપણે 3 ચમચી એડ કરવાનું છે, દાણાદાર લઈશું, દાણાદાર પણ 4 ચમચી એડ કરવાની છે. હવે આપણે કોપરાનું છીણ એડ કરવાનું છે, ત્રણ ચમચી કોપરાનું છીણ લીધેલું છે. એની ફ્લેવર બહુ જ સરસ આવે છે મુખવાસમાં. પાનનો મસાલો એડ કરીશું. પાનનો મસાલો મેં 2 ચમચી લીધો છે. જેઠી મધ લઈ લઈશું. રસવા એડ કરીશું. હવે આપણે તૂટી ફૂટી લઈશું. ચાર ચમચી ભરીને તૂટી ફૂટી લેવાની છે. દેશી ગુલાબની પાંદડીઓ છે એ લઈ લઈશું. ચેરીને આપણે કટ કરીને લેવાની છે. આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે ચેરીના. મેં અહીંયા 5 ચેરીના ટુકડા કરી લીધા છે. વધારે ભાવતી હોય તો વધારે પણ લઈ શકાય છે. મધ એડ કરીશું. 4 ચમચી જેટલું મધ લેવાનું છે. મોટી 4 ચમચી ભરીને ગુલકંદ એડ કરીશું. હવે બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું. પાનના મુખવાસને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. પાનનો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. મેં અહીંયા નાના પાન લીધા હતા એટલે મુખવાસ 4 ચમચી બધા મસાલા એડ કર્યા છે. જો પાન મોટા હોય તો મુખવાસમાં બધા જ મસાલા ડબલ એડ કરી દેવાના છે. તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે પાનનો મુખવાસ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. મારી ચેનલને લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.